જય માતાજી બધાને, કેમ છો ફેમિલી? મોજે મસ્ત છો? અત્યારે છે ને બધા ઉપડી ગયા છે. ક્યાં જાય? તો મહાદેવ પર જાય છે. પસમુખમાં ડુંગરાના અને એના બધા તમને પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરાવશું અત્યારે, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે એટલે બધું એકદમ લીલું સમ થઈ ગયેલું હોય. તો બધા ઉપડ્યા છે અને સાથે નાસ્તો પણ કરવાનો છે ત્યાં. તો કન્ટિન્યુ બને રહીશું ને એક લાઈક કરી દેજો. જો આ બધા છે ને જાય છે. ખુશી બેન તો આવી રીતનું છે ભાઈ. ડુંગરામાં જઈને હશે ને નાસ્તા પાણી કરવાના છે. વાતાવરણ એકદમ મસ્ત છે. હા ભાઈ વાતાવરણ છે ને એકદમ સરસ મજાનું છે ને. આગળ બધા હાલ્યા જાય છે, કારણ કે આગળ છે ને નદી છે અને સામે કાંઠે જ્યાં ધજા દેખાય ત્યાં મંદિર છે. જો અહીંયા ભોળાનાથનું, તો ત્યાં જવાનું છે અમારે દર્શન કરવા. અને આ બધા ચાલ્યા જાય છે, કારણ કે અહીંથી છે ને શોર્ટકટ હલાય પણ ત્યાં હલાય એમ છે નહીં. પાણી આવી ગયેલું છે એટલે ત્યાં હલાય એમ છે ને. એટલે અહીંથી છે ને આપણે હાલીને જવાનું છે. આગળ તમને બતાવું તળાવ છે, એને વટીને જવાનું છે સામા કાંઠે. આ બધા હાલવા મળ્યા છે અને થોડા સાંટા પણ અત્યારે આવે છે. વરસાદ શરૂ થઈ ગયો છે. તો જો આવી રીતે બધા જાય છે. આ તળાવ છે, અહીંથી પાણી આવે છે અને અહીંથી જવાનું છે સામા કાંઠે. તો જો બધા હાલીને જાય છે, તો હું પણ હાલીને જાઉં. અને આ છે ને લીલ છે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, નકર આમાં છે ને પડાઈ જાય. એટલે જો બધા હળું ઉતરીને જાય છે. તો જો આ રીતનું પાણી છે ને, અહીંયા છે ને લીલ બહુ છે એટલે ગાળે હાલવું પડે. પાણી છે ને મસ્ત મજાનું છે. આપણે જવાનું થાય આગળ. આ રીતનું છે, એટલું ફેંકવું પડી જાય. ફેંકાય તો જુઓ ભાઈ, મસ્ત મજા આવતું. ઓલા બે બેનો છે ને આવતા બીવે છે. આ રીતના કાંઈક કાંટા ને એવું છે, ત્યાંથી હાલીને જવાનો રસ્તો છે. આ રીતનો જો બધા હાલી જાય છે. અને વરસાદ પણ અત્યારે થોડો આવી રહ્યો છે. જો તો હાલો ફટાફટ દર્શન કરતા આવી. અને આ કાંક છે અહીંયા શું છે, કુઈ જેવું છે. જો પાણી ભર્યું છે. આ છે મંદિર. ભોળાનાથના મંદિરે આવી ગયા છે. તો આવી જાઓ બધા દર્શન કરવા. જો આ બધા દર્શન કરે છે. અહીંયા સરસ મજાનું મંદિર છે, તમને બતાવું. જો આ છે શિવલિંગ, પાછળ દીપમાળા બનાવેલી છે અને એ દર્શન કરે છે. હાલો તો દર્શન કરી લઈએ. તો ભાઈ દર્શન કરી લીધા છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે બધા આગળ વહી ગયા છે શિરાગ નહીં. તો હવે જોઈએ આગળ કઈ રીતનું છે. આપણે નાસ્તા પાણી કરવા હતા, પણ હવે જોઈ નાસ્તા પાણી થાય કે નહીં. અને આ રીતનું અહીંયા છે તળાવ. અહીંથી સામે કાંઠે જવાનું છે. અને જો અહીંયા ખુશીની ઊભા છે વાટે. આ તળાવ વટીને પાછું ત્યાંથી આપણે જવાનું છે સામે. ને આપણું કામ પાછું ઓલા કાંઠે છે આપણું ઘર. એટલે હાલો જઈએ અહીંથી. આ રીતનો રસ્તો છે. તો આ રીતનો કાંઈક ધોધ છે. તો સરસ મજાનો ધોધ જોયો જાય છે. અહીંયા જોવો તમે કેટલો સરસ મજાનું પાણી જાય છે સામે. એ તો ધોધ છે. હવે આપણે જવાનું છે સામે કાંઠે. હાલો તો ઓલા બધા રહી ગયા છે, તો હું પાછળ રહી ગયો. તો હાલો જઈએ ફટાફટ. રહીના જો એક જ છત્રી છે ને, અમે ઘણા જણા છે. રહીના એકલી લઈ લીધી છત્રી. ઓલા બધા તો આમ ઠેઠ પહોંચી ગયા અહીંયા ઝાડવા માટે બેહવા, કારણ કે સાટા શરૂ થઈ જાય ને એટલે શું કરું. જો સરસ મજાનો વરસાદ આવી ગયો છે. તો ઘરે હતા તે આવે એવું નહોતું, પણ અત્યારે આવી ગયો છે. તો ભાઈ વરસાદ આવ્યો ને અહીંયા જો એક ઝાડવા હેઠળ બધા ઊભા રહી ગયા છે. છત્રી એક જ છે રહીના પાસે, એટલે આ બધા ઊભા રહી જાય. ખુશી બેન કેમ લાગે? હે મજા આવે છે એમ? વરસાદ આવી ગયો એટલે કા કૌશિકભાઈ એમ છે ને સાંજે આવ્યા હતા બેગ તો નાસ્તો પાણી કરવા માટે. તો નાસ્તો લીધેલો છે, પણ વરસાદ આવી ગયો એટલે એવું જોઈએ કેમ થાય કેમ નહીં, કારણ કે આ જો વરસાદ અત્યારે શરૂ છે. ભાઈ અત્યારે છે ને નાસ્તામાં બનાવવાની છે અમારા માટે કોરી ભેળ. તો અહીંયા જો બધા મળ્યા છે કટિંગ કરવા. કઈ ખુશી અમારે ખુશીને કાંઈ કામ ના કરવાનું કા. આ બધા જો અહીંયા કટિંગ કરે છે. ડુંગળી ને ટમેટા ને એવું બધું સુધારશે સંજુ ને કૌશિક ને. કા સંજુ? અહીંયા રહીના છે, એ કાંક મદદ કરવા છે થોડી ઘણી. અને હું ને ખુશી બે બેઠા. અને લોકેશન જોવો ખુશી, બતાવી દો કેવું મસ્તીનું છે. કા મજા આવે ને ભાઈ? એકદમ મસ્ત લોકેશન છે. તમને જો બતાવું તો નજારો જો એક કેવો સરસ મજાનો છે. જો સામે આ તળાવ છે, સામે મંદિર છે, એમાં આપણે દર્શન કર્યા. અને આ રીતનું છે નજારો. એમાં વરસાદ આવી ગયો ને એટલે થોડુંક બધું આ ભીનું થઈ ગયું. એટલે બીજું કાંઈ નહીં, પણ બેસવામાં તકલીફ થાય. કાંઈ ખુશી? કપડાં બગડે એમ કે ખુશી. અને જો આ છે પહાડ, તો ડુંગરો, એ બાજુ ડુંગરો છે. તો આ રીતનો કાંઈક નજારો છે ભાઈ. એકદમ મસ્ત નજારો છે. આ છે અમારા ગામડાનો નજારો. અને અહીંયા આવીને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય, બહુ મજા આવે. અને નાસ્તા પાણી પાછા કરવાના છે ખુશી. કાંઈ ખુશી મજા આવી ગઈ ને? હા. ભૂખ લાગી નહીં તો ખુશીભાઈ નાસ્તો નહીં કરે, કરવાનો છે. તો હાલો આવો તમે પણ બધા નાસ્તો કરવાનો. ભાઈ ટાઈમ મળે ને તો આવા નેચરલ વાતાવરણમાં ક્યારેક ફરવા જઈજો. અમારે જો કે આ ગામડામાં છે પહાડો ને એવું, એટલે મજા આવે. એટલે ક્યારેક નીકળી જાય એવી રીતે રખડવા. અને સાથે તો નાસ્તા પાણી લેવા છે, એટલે નાસ્તા પાણી બનાવે છે, મજા આવે.
બધા મળ્યા છે અત્યારે નાસ્તાની તૈયારી કરવા માટે જો અલગ દરેક જાતના બબલા વેફરો ને એવું બધું લાવ્યા છે તો અહીંયા મિક્સ કરે છે સંજુબેન ને રીનાબેન કા ભૂખ લાગી છે ને હવે હા તો ભૂખી ભેળ બનાવવાની છે એ વાત છે તો બધા કરે છે અત્યારે તૈયારી અને કૌશિક ને ખુશી જો આમ વૈજા રખાડવા જો આમ ફરવા વૈજા પહાડમાં અને ભાઈ આ મજા છે હવે હાલો તો નાસ્તો કરવા પછી તો કમ્પ્લીટ થાય છે બધું પછી કે તો જો ભાઈ ભેળ છે ને તૈયાર થઈ ગઈ છે અહીંયા તો સરસ મજાની આમાં ડુંગળી નાખી છે ટમેટા નાખ્યા છે અને અલગ જાતના ઘણી જાતના બબલાન વેફર ને એવું બધું હતું કા સંજુબેન તો મિક્સ કરે છે ને જે આમાં નાખવાનું છે લીંબુ અને પછી કરવાનું છે ખાવાનું શરૂ પણ અમારા ચિરાગભાઈને છે ને કારું નહીં ઉતાવળ થઈ ગઈ કા ભૂખ લાગી ગઈ ને હા અને ખુશીબેન તમને એ તો થોડુંક ખાઈ નહીં ભાજી ગઈ સરસ મજાની ભેળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને અહીંયા જો આપણા બધાને શરૂ કરી દીધું તો આવી જાઓ તમે પણ બધા ભેળ ખાવા દો બતાવું તમને કેવી સરસ મજાની બની છે કેમ બની છે સંજુ મસ્ત ખુશી એમ કૌશિકભાઈ શું કહેશો એક નંબર બની છે એક નંબર મજા આવે ને હે હા આવી મજા ઘેરે આવે ઘેરે થોડી આવે નહીં તો જો ભાઈ આવી મજા છે ને ઘેરે ન આવે ઘરે તો નાસ્તા પાણી કરતા હોય પણ અહીંયા જે નાસ્તા કરવાની મજા આવે ને એવી ઘેરે ન આવે અને એમ છે ને કચરાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે બધો કચરો છે ને મેં જો આ જબલામાં ભરી લીધો છે અને આને છે ને કચરા પેટીમાં જ નાખવાનો છે તો તમે પણ કોઈ બી જગ્યાએ જાઓ ને તો કચરો છે ને સાથે લેતા જજો ને કચરો કચરા પેટીમાં જ નાખવાનો જેથી કરીને આવી ખૂબસૂરત જગ્યા છે એ ક્લીન રહે સાફ સફાઈ રહે જો તમને ક્યાંય જોવા નહીં મળે એ કચરો જો બધો અમે આમાં લઈ લીધો છે તો એ વાતનું છે ને ખાસ ધ્યાન રાખવું તો ભાઈ નાસ્તા પાણી કરી લીધા છે બધાએ ને બધા છે ને આગળ વહી જશે ફરવા જો હજી એક અમારે છે ને આ પહાડોમાં રખડવું છે છોકરાઓને છે ને બહુ મજા આવી ગઈ તો અહીંયા પડી જશે બધા તો હાલો હું પણ એ બાજુ જાઉં છું જોઈએ કે ત્યાં પણ કેવો નજારો છે બાકી અહીંયા છે ને કાંઈ ન ઘટે જો લોકેશન જો એક નંબર છે લોકેશન એમાં કાંઈ ઘટે જ નહીં જો બાકી મજા એક નંબર આવે છે હવે જઈએ એ બાજુ બધા વહી જશે છોકરાઓ જો અહીંયા છે ત્યાં પણ સરસ મજાનું લોકેશન છે તો જોઈએ ત્યાં છે ને ત્યાંના નજારા જોઈ અને તમને પણ મજા આવતી હોય ને તો લાઇક કરી દેજો ને ચેનલમાં નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાં જતો હોય ને તો ફોલો કરી લેજો સરસ મજાના અહીંયા જો પથ્થરો છે તો આ બધા ખુશીની અને જો મજા આવી ગઈ પથ્થરોમાં બેસવાની ક્યાં ખુશી મજા આવે છે ને ઓલા જો અહીંયા એક મોટો જબરો પાણો છે ને જો સંજોની બધા અહીંયા બેઠા છે અને સામે જો કૌશિકની મજા આવે ને આ બધા એન્જોય કરે છે અહીં બેઠા અને હું પણ આવ્યો છું અહીં પથ્થરોમાં મસ્તીના પથ્થરો છે જો મજા આવે એવા છે બધા રિલેક્સ થઈ જાય માઇન્ડ ફ્રેશ થઈ ગયો ને બધાનું પાછા છે ને બધા આવી ગયા છે અહીંયા જો રહીને ઉતરે છે આપણે પડતી નહીં હો અહીંયા છે અમારા ખોડિયારમાંનું મંદિર એક નાના એવા છે પથ્થરમાં તો ત્યાં જઈ છે દર્શન કરવાના તમને પણ કરાવીએ દર્શન કોબાના ખોડિયારમાં કહેવાય તો છે ને આ છે ભાઈ ખોડિયાર માતાનું મંદિર કોબાના ખોડિયારમાં કહેવાય જો કેવો સરસ મજાનો પથ્થર છે ને માતાજીની અહીંયા મૂર્તિ છે તો ચાલો દર્શન કરી લઈએ તો તમે પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખ્યો ખુશીને દર્શન કરે છે જય માતાજી તો ભાઈ રખડીને બધા થાકી જશે ને હવે બધા જઈએ છીએ ઘરે કારણ કે સુરજ દાદા તે જો અમે હાથમાં આવી જશે સનસેટ પોઈન્ટ જો કેવો મસ્ત દેખાય છે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાં જોતો હોય ફોલો કરી લેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો